चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहु मङ्गलम् केवली पन्नतो धम्मो मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् चत्तारि लोकुत्तमा अरिहन्ता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहु लोकुत्तमा केवली पन्नतो धम्मो लोकुत्तमो मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् चत्तारि शरणं पवज्जामि चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सीते शरणं पवज्जामि सीते शरणं पवज्जामि साहु शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् मङ्गलं मङ्गलम् अरिहन्ता मङ्गलम् સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા ભગવાન મહાવીરના અંતેવાસી શિષ્ય શ્રીમદ રાજચંદ્રજી વિતરાગ ભગવંતનો બોધને સરળતાથી સમજાવતા એક પત્રમાં ફરમાવે છે, ધર્મ ધ્યાન લક્ષ્યાર્થે થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. આ એ જ નગર છે જ્યાં 120 વર્ષ પહેલા
સ્વામી વિવેકાનંદજીએ વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજનમાં પ્રવચન આપ્યું હતું, પ્રવચનો આપ્યા હતા વેદાંત ઉપર. તે વખતે એટલા જૈનેતર એટલે કે હિન્દુ સાધુઓ વિશે અમેરિકાને ખાસ ખબર નહીં. આ જ લેક શોર ઉપર વોક કરતા હતા એકવાર સ્વામી વિવેકાનંદજી, અને એમનો અટાયર જોઈને, એમનું ડ્રેસિંગ જોઈને, લુંગી ને હેડગિયર ને એ જોઈને બે ત્રણ અમેરિકન વુમન ત્યાંથી પાસ થતી હતી તો કે હી ડઝ નોટ સીમ ટુ બી અ જેન્ટલમેન. તે વિવેકાનંદજીએ સાંભળ્યું, અને એ સાંભળ્યા પછી એ બેન પાસે જઈને કહે છે કે ઇન ધ કન્ટ્રી યુ લીવ, dress makes a man a gentleman. From the country I come, the inner virtues makes a man a gentleman. ચિત્તને સંકલ્પ વિકલ્પથી રહિત કરવું એ મહાવીરનો માર્ગ છે. જો ઘણા પાપો કરતા આપણે અટકીએ છીએ એટલા માટે કે સરકારનો ભય છે, ગવર્મેન્ટનો ભય છે. કેટલીય વાર મનમાં વિચાર આવી જાય આનું ખૂન કરી નાખું, મારી નાખું, પરંતુ સરકારનો ભય યાદ આવે કે ખોટું જેલમાં જવું પડશે એના કરતા રહેવા દઈએ. કેટલાક પાપો આપણે સમાજના ભયથી કરતા નથી, કેટલાક સરકારના ભયથી કરતા નથી, તો કેટલાક સમાજના ભયથી કરતા નથી. અપશબ્દ બોલવાનું મન થાય પણ એમ કે રહેવા દઈએ, બધાની વચમાં બોલશું તો આપની ઇમ્પ્રેશન બગડશે. કેટલાક પાપો સરકારના ભયથી અટકે છે, કેટલાક પાપો સમાજના ભયથી અટકે છે. પરંતુ જે પાપો મનમાં જ ઉત્પન્ન થાય છે ને મનમાં જ શમી જાય છે, એ પાપોને દૂર કરનાર કોણ? ધર્મ, સાચી સમજણ, મોક્ષની અભિલાષા. એ જ એ અંતરંગ ચિત્તના જે દોષો છે એમાં મુક્ત કરી શકે. તો અહીંયા પ્રથમ કીધું ધર્મ ધ્યાન લક્ષ્યાર્થે થાય એ જ આત્મહિતનો રસ્તો છે. અનેક પ્રકાર જપ તપ, સામાયિક પૂજા, ભક્તિ, સત્સંગ, શાસ્ત્ર વાંચન, ધ્યાન અભ્યાસ, અનેક પ્રકારે આપણે ધર્મ ધ્યાન કરીએ છીએ. પણ એ જો લક્ષ્યાર્થે હોય તો જ આત્મહિત થાય. નહીં તો દૂધ એમને હલાવવાથી દૂધપાક ન બને, કોઈ વાર માવો બની જાય. એની પ્રક્રિયા અનુસાર ન કરીએ તો એકમાંથી બીજું થઈ જાય. તે મોક્ષને બદલે માત્ર દેવલોક મળી જાય. સારું કાર્ય છે તો શુભ બંધ છે, પુણ્ય બંધ છે. પણ જો આત્મહિતનો લક્ષ્ય ન હોય અને ધર્મ ધ્યાન એ લક્ષ્યાર્થે ન થાય તો એ સફળ ન કહેવાય. માત્ર બાહ્ય ક્રિયા પર્યાપ્ત નથી. બાહ્ય ક્રિયાનો નિષેધ નથી, પરંતુ માત્ર બાહ્ય ક્રિયા કરે અને ચિત્તમાં ઉત્પન્ન થતા દોષો, રાગ દ્વેષ વગેરે દોષો, એના ઉપર કામ ન કરે તો જીવ, જો કેટલાય લોકો કે ચિત્ત બહુ અશાંત રહે છે અને તેથી કે અમે દરરોજ હવે ભક્તામણનો પાઠ કરશું, અઠવાડિયે એક વાર ઉપવાસ કરશું, અને પછી 1-2 વર્ષ કરે અને છતાં કામ ક્રોધાદી જે વિકારો છે જાય નહીં, એટલે એને એ જ ધર્મ ક્રિયા ઉપરથી શ્રદ્ધા હટી જાય. આટલી બધી મહેનત કરું છું, કંઈક થયું તો નહીં, હજી એ પ્રોબ્લેમ તો એનો એ જ છે, હજી મનની શાંતિ તો છે પ્રાપ્ત થઈ નહીં, અશાંતિની અશાંતિ છે, તો આ બધાથી કોઈ લાભ નથી, એમ કરીને છોડતા પણ વાર ન લાગે. પણ જો ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજે અને આ બધી જ ક્રિયા વગેરે ધર્મ ધ્યાન લક્ષ્યાર્થે કરે તો અવશ્ય એ આત્મહિતનું કારણ થાય. એક ઉંદર હતો, તેને ખબર પડી કે ગામમાં જાદુગર આવ્યો છે અને એ જાદુથી કંઈ પણ કરી શકે, અને એને હંમેશા બહુ ભય રહેતો.
તો એ ભય નિવારણ માટે એ જાદુગર પાસે જાય છે ને કહે છે કે મને બહુ ભય રહે છે, તો મને ઉંદરમાંથી બિલાડી બનાવી દો. અને પેલા એ જાદુથી એને ઉંદરમાંથી બિલાડી બનાવી દીધી. પરંતુ બિલાડી બન્યા પછી પણ ભય ગયો નહીં, પછી કૂતરાનો ભય લાગ્યો. તો જાદુગરે એને બિલાડીમાંથી કૂતરો પણ બનાવ્યો, તો પણ ભય ગયો નહીં, કારણ કે કૂતરાને માણસનો ભય હતો. છેલ્લે જાદુગર થાકી અને કીધું કે પાછો તું ઉંદર જ બની જા. એવું કોઈ વાર બાહ્ય પરિવર્તન આપણે કરી દઈએ વેશમાં, ક્રિયામાં, એક્ટિવિટીમાં, પણ જ્ઞાનીઓ કે છે પર્યાપ્ત નથી. એ દ્વારા જો ભીતર ટ્રાન્સફોર્મેશન ન લાવ્યા આપણી સમજમાં, તો અંતરંગ વિકારો જે છે તે હજી તમને હેરાન કર્યા જ કરશે. માટે કહ્યું કે જ્યાં દોષ છે ત્યાં ધર્મ પહોંચવો જોઈએ. તમને એસિડિટી થઈ હોય, પેટમાં જલન થતું હોય, તો તમે કોઈક સલાહ આપશે કે તમે ઠંડુ દૂધ પીઓ કે આ દવા લો. તો જ્યાં એસિડિટી છે ત્યાં આ દવા જાય તો એ એસિડિટી શમે. એને બદલે કપાળ ઉપર ખાલી થોડો બામ લગાડી દો તો, અને પછી કહો કે મેં પ્રયત્ન તો ઘણા કર્યા પણ હજી એસિડિટી ઓછી થતી નથી. તેમ જ્યાં દોષ ઉત્પન્ન થાય છે, જે કારણથી દોષ ઉત્પન્ન થાય છે, એ કારણ ઉપર જો કામ ન થાય તો ખરેખર આ ધર્મ ધ્યાન લક્ષ્યાર્થે થયો ન કહેવાય. અને આ મન એટલું બધું ચાલાક છે, એને એક્ટિવિટી બદલવાનો રસ છે પણ મુખ્ય કામ કરવાનો રસ નથી. એટલે કોઈ અશુભ ક્રિયા બંધ કરીને કોઈ શુભ ક્રિયા શરૂ કરશે, પણ એ બહારનો બહાર જ અટકીને રહેશે. આ મન ઈચ્છે છે કે તારો ઉપયોગ બહારને બહાર અટકીને રહે, ભલે અશુભને બદલે શુભ કર, પણ અંતર્મુખ ન થઈ જાય તારું ચિત્ત. અંતર્મુખ થઈ જાય તો મનનો નાશ થઈ જાય અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. એટલે બહારને બહાર રોકી રાખે છે અશુભ બંધ કરાવીને શુભમાં. અત્યારે બી તમે જે કરી રહ્યા છો એ શુભ છે, અશુભ નથી, પણ તમને અટકાવીને તો રાખે છે બહારને બહાર જ. યુ આર ફોકસ્ડ ઓન વોટ આઈ એમ સ્પીકિંગ. તો બહારને બહાર જ અટકીને રાખે. જો મુલ્લા નસરુદ્દીને એક વખત ફ્રેક્ચર થયું અને ડૉક્ટરે પછી પ્લાસ્ટર લગાવ્યું અને કીધું 1.5 મહિના સુધી દાદરા ચડ ઉતર કરવાનું નહીં, અર્થાત કમ્પ્લીટ બેડ રેસ્ટ. એટલે કે 1.5 મહિના સુધી તમારે બિલકુલ દાદરા ચડવા નહીં, ઉતરવા નહીં, અને એનું ધ્યાન રાખો. 1.5 મહિના પછી ડૉક્ટર આવે છે અને જ્યારે પ્લાસ્ટર તોડે છે ત્યારે મુલ્લા નસરુદ્દીન કે હાશ હવે શાંતિ થશે. પાઇપથી નીચે ઉતરવું બહુ ડિફિકલ્ટ પડતું હતું. ડૉક્ટરે કીધેલું ને દાદરા ઉતારવાનું નહીં, તો એને બરાબર પાલ્યું. એટલે બારી વડે બહાર પાઇપથી નીચે ઉતરતા હતા. જો એક ચીજ બંધ કરી પણ નીચે ઉતરવાનું ચાલુ જ રાખ્યું. તેમ કોઈ વાર અશુભમાંથી શુભ કરી દઈએ થોડું, પણ હજી આપણે બહારના બહાર જ અટકીને રહીએ છીએ, ભીતર જોડાતા નથી. શુભના નિષેધ માટે આ વાત નથી, શુભથી પણ આગળ જવા માટે આ વાત છે કે અંતર્મુખ ન થાય. અને જ્યાં વિકાર, જે કારણથી વિકાર ઉત્પન્ન થાય ત્યાં જો કામ ન થાય ત્યાં સુધી બધી જ મહેનત હજી મોક્ષ માટે થઈ રહી નથી. માત્ર 4 ગતિમાંથી અશુભ ગતિ નહીં, શુભ ગતિની મહેનત થઈ રહી છે, પણ 4 ગતિઓથી મુક્તિ માટેની મહેનત હજી થઈ નથી. એટલે અહીંયા કીધું ધર્મ ધ્યાન લક્ષ્યાર્થે થાય. તો કે શેનો લક્ષ્ય રાખવાનું? તો કે ચિત્તને સંકલ્પ વિકલ્પ રહિત કરવું. માત્ર રાગ દ્વેષ રહિત કરવું એમ નથી કીધું, ચિત્તને સંકલ્પ વિકલ્પથી રહિત કરવું, એ માટેનો પુરુષાર્થ થવો જોઈએ. જૈન ધર્મ એક વૈજ્ઞાનિક ધર્મ છે. વૈજ્ઞાનિક એટલા માટે કારણ કે એના સિદ્ધાંતો છે તે અત્યંત લોજિકલ, પ્રેક્ટિકલ, સાયન્ટિફિક છે. સાયન્સના સિદ્ધાંતો જેવા છે એવા સાયન્સના જે ઇક્વેશન્સ છે અથવા મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ છે,
લોજિકલ છે એવા જ એના સિદ્ધાંતો છે. અને એ સિદ્ધાંત અનુસાર જો તારા મન વચન કાયા પ્રવર્તે, ચોક્કસ તારા ચિત્તમાંથી સંકલ્પો વિકલ્પ ચાલ્યા જાય, અશાંતિ દૂર થઈ જાય. ગમે તે દેશમાં ગમે તે કાલમાં 2+2 = 4 જ થાય. પછી 2 ને 2 4 કહો, અમદાવાદમાં હોય તો કે ક્યાંય બી હો 2+2 = 4. 100 degrees પર વોટર ટર્ન્સ ઇન્ટુ સ્ટીમ. હજારો વર્ષ પહેલા બી, હમણાં બી, પછી પણ, અમેરિકામાં પણ, ઇન્ડિયામાં પણ 100 degrees સેન્ટીગ્રેડ પર વોટર વિલ ટર્ન ઇન્ટુ સ્ટીમ. આ છે એક વિજ્ઞાનનો સિદ્ધાંત. અને એ ગમે તે દેશમાં ગમે તે કાલમાં આમ જ રહે, ગમે તે ભાષામાં પણ આમ જ રહે. જૈન ધર્મના સિદ્ધાંતો પણ એવા છે. આમ માનવાથી, આમ વિચારવાથી, આમ ભાવવાથી તને અશાંતિ થશે અને આમ કરવાથી તને શાંતિ થશે. આ સિદ્ધાંતો જો આપણે સમજી લઈએ તો ખરેખર અશાંતિને દૂર કરી શકે અને શાંતિ લાવી શકે. વિજ્ઞાનને એટલે જ તો કોઈ પરમાત્માની જરૂર નથી પડતી. સાયન્સ ડઝ નોટ બિલીવ ઇન ગોડ. ઇટ ડઝ નોટ નીડ ટુ બિલીવ ઇન ગોડ. કારણ કે અમારા માટે આ નિયમો જ પર્યાપ્ત છે. ઇટ ઇઝ અ યુનિવર્સલ લો. કે લો પ્રમાણે જ બધી પ્રકૃતિ પ્રમાણે જ બધી ઘટના ઘટે છે. અમને કોઈ પરમાત્માની જરૂર નથી. અમારે કોઈ ભક્તામણનો પાઠ કરવાની જરૂર નથી. પાણી ગરમ કરવા મૂક્યું છે, જેવું 100 degrees પર જશે એટલે પાણી વરાળ થશે. એમાં વચમાં અમારે કોઈ નૌકા મંત્ર કે ભક્તામણની જરૂર નથી. એવા એના સિદ્ધાંત છે કે જે અફર છે, કોઈ દિવસ ફરે નહીં. કોઈ દિવસ એવું બને નહીં કે 60 degrees પર વોટર ટર્ન ઇન્ટુ સ્ટીમ ઓર 120 degrees થઈ પણ હજી વોટર હેઝ નોટ ટર્ન ઇન્ટુ સ્ટીમ. ઇટ ઇઝ નોટ પોસિબલ. આવા જ સિદ્ધાંતો છે જીનાગમોમાં. કર્મ સિદ્ધાંત, દ્રવ્ય સ્વતંત્રતાના સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કરીએ. આ સિદ્ધાંત અનુસાર જ ઘટના ઘટે છે, બાહ્ય જગતમાં કે ભીતરના જગતમાં. અને એ સિદ્ધાંત સમજીને આપણે જો ચાલીએ, કારણ કાર્યના સિદ્ધાંત, કોઝ ઇફેક્ટના જે સિદ્ધાંત, ઇફ યુ ગીવ અ કોઝ તો કોઝિસ વિલ શ્યોરલી બી ઇફેક્ટિવ ઇન ટાઈમ. કોઝ ઇફેક્ટ, કારણ કાર્ય, અથવા તો કારણ આપો અને એનું ફળ નીપજે જ. તમે આવું કારણ આપ્યું, આવું ફળ મળશે. અશુભ આપ્યું, અશુભ મળશે. શુભ આપ્યું, શુભ મળશે. શુદ્ધ આપ્યું, શુદ્ધ મળશે. અશુભ આપ્યું અને શુભ થાય બને નહીં. શુભ આપ્યું અને અશુભ થાય એવું બને નહીં. તમને લાગે કે આટલું લંબાવો છો કેમ? આ તો કોમન સેન્સ છે. પણ આ કોમન સેન્સ જ આપણે ઉપયોગ નથી કરતા ને. કારણ કે જ્યારે કંઈક ખોટું થતું હોય, ખોટું આપણી સાથે બને, ત્યારે મેં તો કાંઈ ખોટું કર્યું નથી ને કેમ આવું થાય છે? હું તો બધાને પ્યાર કરું છું, પ્રેમ કરું છું, તો બી લોકોને મારી વાત કેમ બેસતી નથી? જો તું આ સિદ્ધાંતને માનતો હોય તો ક્યારેક તે કંઈ ખોટું કર્યું હશે, એનું જ આ ફળ છે. તારા સારાનું આ ફળ ન હોઈ શકે. મેં કોઈનું બગાડ્યું નથી, કબૂલ. પણ તને જે અત્યારના તારી સાથે જે થઈ રહ્યું છે એ તારું અત્યારના સારા વર્તનનું ફળ નથી. આ ખરેખર કોઈ કોઝની ઇફેક્ટ છે. જો આ જરૂર પડી ને, આ કારણ કાર્યની જરૂર પડી ને. એક માણસ પહેલી વખત એના ગામમાંથી શહેરમાં જતો હતો અને એના મિત્રએ કીધું કે શહેરમાં એક નવું ડ્રિંક નીકળ્યું છે, કોકોકોલા. અને એ બહુ મજાનું ડ્રિંક હોય. કોઈ વાર ચાન્સ મળે, ટ્રેનમાં બી કશે ચાન્સ મળે તો એ પીવા લાયક ચીજ છે. અને ટ્રેનમાં જાય છે અને એક સ્ટેશન પર કોક મળી તો કોકની બોટલ લીધી એને અને કે જ્યારે તરસ લાગશે ત્યારે પીશ. ટ્રેન તો આગળ ચાલી અને થોડા ટાઈમ પછી એને તરસ લાગી એટલે એને બોટલ ખોલી અને કોક પીતો તો એટલી વારમાં જ ટ્રેન એન્ટર્ડ અ ટનલ. એક બોગદામાં, એક ટનલની અંદર ટ્રેન અંદર આવી અને એ જ ટાઈમે એને કોકની એક સિપ લીધી. બધું અંધારું અંધારું થઈ ગયું. એને થઈ ગયું કે આ કાલું કાલું પીવાથી અંધારું થાય છે. જો આ કારણ કાર્ય છે નહીં
પણ એને આવા ખોટું કારણ કાર્ય જોડી લીધા કે આ કાલું ડ્રિંક પીવાથી આ બધું અંધારું અંધારું થઈ જાય, તો કે મારે પીવું નથી, આવું ડેન્જરસ ડ્રિંક મારે પીવું નથી, એમ કરીને એને બોટલ પાછી નીચે મૂકી. એટલી વારમાં ટ્રેન ટનલની બહાર નીકળી અને થયું કે જો આ જેવું પીવાનું બંધ કર્યું તો પાછા પ્રકાશ થઈ ગયો. હવે એને મનમાં આ ઇક્વેશન બનાવી દીધું કે આ ડ્રિંક પીવાથી બધું અંધારા 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 થઈ જાય. આ ઇક્વેશન સાચું છે? હા, ઇટ્સ કો ઇન્સિડન્સ કે એને પીધું અને તે જ વખતે ટ્રેન ટનલમાં આવી, પણ એને આ બે ચીજ જોડી લીધી અને એક રોંગ ઇક્વેશન બાંધી લીધું અને પછી એ જ પ્રમાણે એ જીવે, એ જ પ્રમાણે એ બીજાને કહે. કોઈ પીતો હોય તો કે પીતો નહીં, અંધારા થઈ જશે. આવી રીતે જ આપણે કોઈ કારણ કાર્ય ને એવું રોંગ એસોસિએશન થઈ ગયું છે કે જેના કારણે મિથ્યા વિચારો, મિથ્યા પ્રવૃત્તિઓ આપણે છોડી શકતા નથી અને એ અશાંતિ દૂર કરી શકતા નથી. એક વ્યક્તિ બહુ અશાંત ગુરુજી પાસે જાય છે કે મને કોઈ તાવીજ આપો, કોઈ રાખડી આપો, કંઈક આપો કે જેથી મને શાંતિ થાય. ગુરુજીએ કીધું કે રાખડી કે તાવીજ કે કંઈ નહોતું પહેર્યું એટલે અશાંતિ હતી? પેલા વિચાર કર કે અશાંતિનું કારણ તારી પાસે હોય, હજી એને સેવ્યા જ કરે અને ગમે તેવા તાવીજ પહેરશે, કંઠી પહેરશે તો બી તને શાંતિ મળવાની નથી. અને અશાંતિનું જે કોઝ છે, જે કારણ છે, એ બરાબર સત્સંગ દ્વારા, સત્શાસ્ત્રના અભ્યાસ દ્વારા સમજી એને જો તું દૂર કરે તો ચોક્કસ તારી અશાંતિ દૂર થાય. એક શિષ્ય ગુરુજી પાસે કહે છે, ગુરુજી, આઈ ડેસ્પરેટલી નીડ પીસ, આઈ વોન્ટ પીસ. ગુરુજી પાસે 1.5 કલાક નહોતો મોટું પ્રવચન કરવાનું. ઇટ વોઝ અ ક્વિક ક્વેશ્ચન. અને કહે આઈ વોન્ટ પીસ ગુરુજી, શો મી ધ વે. અને ગુરુજીએ એટલું જ કીધું કે રિમૂવ આઈ એન્ડ વોન્ટ, ઓનલી પીસ વિલ રિમેન. આઈ વોન્ટ પીસ યુ આસ્ક્ડ, સો રિમૂવ આઈ, remove want, what will remain? Peace. I એટલે ego, want એટલે desires, expectations. ego ને expectation હમણાં જ તારા મનમાંથી 2 મિનિટ માટે ઈગો ને એક્સપેક્ટેશન કાઢી નાખ, આઈ ને વોન્ટ કાઢી નાખ, પીસફુલ સ્ટેટમાં તું આવી જશે. હવે આ આઈ ને વોન્ટ કાઢવું એ એનો સાચો રસ્તો છે. એને બદલે તું હજારો ચીજ કરે તો પણ તને શાંતિ મળવાની નથી. અને તું આના ઉપર થોડું કામ બી કરશે, થોડું કામ, તો થોડી પીસનો અનુભવ તને થવા લાગશે. સાચું કાર્ય કરવું નથી. જો કોઈ લોભી માણસ કે મારે સારા થવું છે એટલે હવે હું 28 કરીશ. 28 ભલે કરે, 28 તો સારી ચીજ છે, ભલે કરતો, પણ એના પ્રોબ્લેમ શું છે? લોભ. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? દાન. તો દાન એને કરવું નથી અને લોભ માટે ભૂખ્યા રહેવું છે. તો ભલે દાનશીલ, તપ, ભાવ, ચતુર્વિધ ધર્મ છે, તો તપ પણ મહત્વનું અંગ છે ધર્મનું. પણ તારા માટે જે દવા જવી જોઈએ એ જ જાય ને તો તારું ચિત્ત સંકલ્પ વિકલ્પ રહિત કઈ રીતે થાય? આ જ કારણ કાર્યના સિદ્ધાંત, કોઝ ઇફેક્ટના સિદ્ધાંત આપણા શાસ્ત્રમાં સ્પષ્ટ અને સરળતાથી બતાવ્યા છે. એને જાણવું એ જ સમ્યક જ્ઞાન, એની શ્રદ્ધા થવી એ જ સમ્યક દર્શન, એ પ્રમાણે જ આચરણ કરવું, અનુસરવું એ જ સમ્યક ચારિત્ર. અને આ કારણ કાર્યના સિદ્ધાંત જેમને પ્રકાશ્યા એ જ સુદેવ, અને જેને સમજાવ્યા એ જ સદગુરુ, અને એ સમજણમાં આવે અને વર્તનમાં આવે એ જ ધર્મ. એ રીતે દર્શન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાની મોક્ષ માર્ગ કયો, અને એ છે આ કારણ કાર્યના સિદ્ધાંતને સમજ. એક માણસ એક હજામને ત્યાં જાય છે, હજામત કરવા માટે જાય છે, દાઢી કરવી હતી, દાઢી કરવા માટે જાય છે. હા, દાઢી કરતા કરતા વાતો કરતા હતા. તો કે હું કાંઈ ભગવાનમાં માનતો નથી. ભગવાન હોય તો આટલું બધું દુઃખ કેમ હોય?
કોઈ જગ્યાએ આટલો સ્નો કેમ પડે ને કોઈ જગ્યાએ બિલકુલ ના પડે ને કોઈ જગ્યાએ વરસાદ બહુ પડે ને કોઈ જગ્યાએ વરસાદ જ ના પડે. જો ભગવાન હોય તો આવું બધું કેમ થાય? હું કંઈ ભગવાનમાં માનતો નથી. એમ પેલા હજામે પેલા ભાઈને કીધું. પેલા ભાઈ ત્યારે તો કંઈ બોલ્યા નહીં. પછી હજામત થઈ ગઈ, પૈસા આપી. અને ઇન્ડિયાની વાત છે એટલે પૈસા પછી આપવાના હતા. અમેરિકા હોત તો બધું પહેલાં લઈ લે. અમારે હોટલોમાં પણ બધું ખાઈ લઈએ પછી બિલ ભરવાનું હોય. આટલો ફેર છે બે દેશમાં. તો એને પૈસા આપી અને બહાર જાય છે. બહાર જાય છે ત્યારે એક માણસને જોવે છે કે જેના લાંબા વાળ છે, લાંબી દાઢી છે અને રસ્તા પર જતો હોય છે. એને જોઈને એને કંઈક વિચાર આવે છે. પાછો હજામને ત્યાં આવીને કહે છે, હું કોઈ આ સંસારમાં કોઈ હજામ જેવો હોય એવું માનતો જ નથી. પેલો કે હું તમારી સામે છું, તમે હમણાં હજામત કરીને ગયા? તો કે હું માનતો નથી. જો સંસારમાં હજામ હોય તો પેલાની દાઢી આટલી લાંબી છે, વાળ આટલા વધી ગયા છે, આવું ગંદો કેમ દેખાય? તો કે પેલા કે ભલા માણસ, હજામ તો હોય પણ તમે હજામ પાસે જાઓ નહીં તો કઈ રીતે તમારું સરખું થોબડું સરખું લાગે? એવી રીતે કે ભગવાન તો છે પણ કોઈ ભગવાન પાસે જાય નહીં તો એને ક્યાંથી શાંતિનો અનુભવ થાય? તો સદગુરુ પાસેથી આ ભગવાને પ્રકાશેલા સિદ્ધાંતોની સમજણ મેળવવી એ જ્ઞાન, એની શ્રદ્ધા થવી એ દર્શન, અને એ પ્રમાણે જો જીવન જીવાય ચારિત્ર તો અશાંતિ દૂર થાય. કારણ અશાંતિનું કારણ પણ દૂર થાય. જો વાત સમજે આપણી સાથે કંઈ પણ અયોગ્ય અનફેવરેબલ થાય ને, અથવા તો આપણે જ્યારે પણ અપસેટ થયા હોય ને ત્યારે બહાર કોઈને કોઈ ઘટના તો ઘટી જ હોય ને. કે તારા અંતર સાથે તો આ જગતને કોઈ સંબંધ નથી ને, કોઈને કોઈ ઘટના ઘટી હોય. અને આ અજ્ઞાનતાના કારણે, ડ્યુ ટુ ઇગ્નોરન્સ, આપણે હંમેશા આપણા અશાંતિનું કારણ, ક્રોધનું કારણ, ડિસ્ટર્બન્સનું કારણ બહાર જ દેખાશે. આ જ અજ્ઞાન. જ્યાં તારા ડિસ્ટર્બન્સને, રાગ દ્વેષનું કારણ તને બહાર દેખાયું ત્યાં સુધી અજ્ઞાન છે. તારી સમજણમાં તારી ભીતર જ મળ્યું તો એ છે જ્ઞાન. કાં તો આપણે કહેશું કર્મના કારણે થયું, કાં તો કહેશું ભગવાનના કારણે થયું, કાં તો કહેશું વાઈફના કારણે થયું, કાં તો કહેશું હસબન્ડના કારણે થયું, કાં તો કહેશું તેજસભાઈના કારણે થયું. કાંઈ બી થોડી ગરમી વધારે લાગશે એટલે તમે કર્મને પણ ભૂલી જશો, આને જ યાદ કરશો. આ બધું સરખું રાખતા હોય તો અમને ગરમી ના લાગે. ત્યારે તમે કર્મના સિદ્ધાંતો બધા શીખ્યા હશો, બધા ભૂલી જશો કે મારા જ કરેલા હું ભોગવું છું. તેવી રીતે આ જીવની એવી વૃત્તિ છે કે એને સાથે કાંઈ પણ અયોગ્ય થાય એટલે એને પહેલા એનું કારણ બહાર જ શોધવાનું મન થાય. કારણ કે આ અનાદિનું અજ્ઞાન અને અનાદિની ટેવ છે. ક્યારે પણ જીવને પોતાનો દોષ દેખાતો જ નથી. અજ્ઞાનના કારણે, આગ્રહના કારણે, અહંકારના કારણે, આસક્તિના કારણે એને પોતાનો દોષ દેખાતો નથી. એક માણસ ચોથા માળેથી નીચે થૂકે છે, પાન ખાતો હતો અને નીચે થૂકે છે. તો નીચેથી એક માણસ જતો એના ઉપર પડ્યો હોય પાનની પિચકારી. પેલો જરા અપસેટ થઈ ગયો અને કહે છે ભાઈ નીચે જોઈને તો થૂકવું જોઈએ, થૂકવું જ ના જોઈએ, પણ થૂકવું જોઈએ તો બી નીચે જોઈને તો થૂકવું જોઈએ. તો કે પણ તમારી ઉપર જોઈને ચાલવું જોઈએ. ધીસ ઇઝ અ રિએક્શન, એંગર, રિએક્શન. ક્યારે પણ જીવને પોતાનો દોષ જોવો નથી. મોલા નસરુદ્દીન નવું ડ્રાઇવિંગ શીખતા હતા અને બે ગાડી વચ્ચે એને થોડી જગ્યા દેખાય અને એમાં એને ગાડી પાર્ક કરવી હતી. બિચારા આગળ પાછળ કરીને કર્યા પણ છેલ્લી ગાડી ટકરાય. ઇન્સ્યોરન્સ માટે બધું ફોર્મ ભરતા હતા અને ત્યાં એક પ્રશ્ન પૂછાયો, શું થયું હોત તો આ એક્સિડન્ટ ન થાત? એમ પ્રશ્ન કર્યો ફોર્મમાં. અને મુલાજીએ લખ્યું પેલા એ આગળ ગાડી પાર્ક ના કરી હોત તો એક્સિડન્ટ ના થાત. એને હજી દેખાતું નથી કે મેં જરા બરાબર ધ્યાન રાખ્યું હોત તો આ ગાડી ટકરાતે નહીં. આ જીવનો અહંકાર એના દોષ દેખવા દેતો નથી. પણ હું 5 મિનિટ પહેલા અપસેટ નહોતો અને હું હમણાં અપસેટ છું એનું કોઈ કારણ તો હોય જ.
બિકોઝ 5 મિનિટ પહેલા નહોતું અને હમણાં છે. તો ક્યાંક તો આ કારણ હોવું જ જોઈએ. અને પોતામાં એને દેખાતું નથી તો ક્યાં દેખાશે? બહાર. અને અનંત કાળ વ્યતીત થઈ ગયો, હજી જીવને સુખ દુઃખના કારણો બહાર જ ભાસે છે. આ જ એનું અજ્ઞાન. અને તેથી બહાર ભાસે એટલે બહારમાં જ ફેરફાર કરવાનો છે. એકવાર મુલ્લા નસરુદ્દીનની પત્નીએ કીધું કે આજે સીધા સીધા ઘરે આવજો, કશે આડાવડે જતા નહીં, કોઈ પબ બબમાં જતા નહીં. અને બરાબર ઘરે જ આવતા હતા ત્યાં એના મિત્રોએ કીધું કે બાયડી તો કે પણ એનું માનવાનું થોડી હોય, એક થોડું પીવાથી એને કાંઈ ખબર ના પડે. અને થોડું થોડું કરતું ઘણું પીવાઈ ગયું. પીવાઈ તો ગયું, પછી ઘરે જતા એમને ડર લાગ્યો. એટલે કે હું થોડું આમ જ ફરફર કરું, મારી પત્ની સૂઈ જાય, પછી રાતના જાઉં ને સૂઈ જાઉં ને સવારના તો કોઈને ખબર પડશે. જતા હતા ને જરા એક લેમ્પ પોસ્ટ ભટકાણા, થોડું લોહી લુહાણ બી થયું, પણ રાતના 12 વાગે ઘરમાં જાય છે, પછી બાથરૂમમાં જાય છે, ટેપ બેન્ડેડ કે ટેપ કે કાંઈ લગાડે છે અને પાછા સૂઈ જાય છે. સવારના ઉઠે છે અને પત્નીએ કીધું કે કેમ તમે બહુ પીધું હતું? તો કે તને કેવી રીતે ખબર પડી? તો કે બાથરૂમમાં જઈને જુઓ. તો બાથરૂમમાં જાય છે તો એને જોયું કે એને રાત્રે દારૂના નશામાં બધી બેન્ડેડ છે ને એ બધી અરીસા પર લટકાવી દીધી મિરરમાં. કારણ કે આપણે મિરરમાં જોઈએ ને ત્યાં આગળ જખમ દેખાયો, એટલે જ્યાં દેખાય ને રિફ્લેક્શનમાં જ્યાં જખમ દેખાયો ને ત્યાં ટેપ લગાડી દીધી. અને એવી રીતે જ્યાં તમને દોષ દેખાશે ને ત્યાં તમે ચેન્જ કરવાનો પ્રયત્ન કરશો. તમને અત્યાર સુધી તમારા દરેક દુઃખ કે અશાંતિનું કારણ બહાર જ કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ પરિસ્થિતિમાં દેખાણું. એટલે બધી બેન્ડેડ તમે ત્યાં જ લગાડી. વાગ્યું તો અહીંયા, દેખાયું ત્યાં, જ્યાં દેખાયું ત્યાં ટેપ લગાડી. એવી રીતે દોષ છે ભીતર, પરંતુ દેખાય છે બહાર. એટલે યુ ટ્રાય ટુ ચેન્જ યોર સર્કમસ્ટન્સીસ, યુ ટ્રાય ટુ ચેન્જ ધ નેચર ઓફ ધ પર્સન યુ whom you are living with. હા, આને ચેન્જીસ કરો છો. જ્ઞાની કહે છે કે પ્રથમ તો એ વિચાર કે ઘટના દુઃખનું કારણ નથી, તારા દોષો એ તારા દુઃખનું કારણ છે. કારણ કે ખીલા ઠોકાયા તો બી મહાવીર દુઃખી થયો ને, સર્પદંશ થયો તો બી મહાવીર દુઃખી થયો ને. એટલે સર્કમસ્ટન્સીસથી જો દુઃખ ઉત્પન્ન થતું હોય તો ઇવન મહાવીર શુડ હેવ સફર, બટ હી ડિડન્ટ. એટલે તમારા દોષથી તમે દુઃખી છો. એના માટે જો થોડું સમજવાની કોશિશ કરી. કોઈ ઘટના ઘટે, અનફેવરેબલ ઘટના ઘટે એટલે હું દુઃખી થાઉં, આવું આપણે માનવું છે. એ વાત ખોટી છે. સમજો અત્યારના તમારા ઘરમાં તમે લોક કરીને આવ્યા છો અહીંયા સત્સંગમાં, પણ કોઈક ચોર ઘૂસ્યો છે, ચોરી કરી રહ્યો છે, તમને ખબર નથી. ઘટના ઘટી રહી છે. શું? તમારા ઘરે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારા ઘરે ચોરી થાય ને તો ઇટ ઇઝ જસ્ટ ન્યૂઝ ફોર યુ. તો તમારા ઘરે અત્યારે જ 9:15 વાગે ચોરી થઈ રહી છે, તો અનફેવરેબલ સર્કમસ્ટન્સીસ ઊભા થયા ને, તમે અત્યારે અહીંયા બેઠા છો, તમને ખબર નથી, તમે સુખી છો. એ તો જ્યારે જશો ત્યારે વાત. પણ અત્યારના ઘટના ઘટી રહી છે, અનફેવરેબલ ઘટી રહી છે, તો બી તમે અત્યારે દુઃખી નથી. કેમ? કારણ કે તમને એ ઘટનાનું જ્ઞાન નથી. તમે પાર્ટીમાં હો, હા, દિવાળીની પાર્ટીમાં હો તમે, અને તમારો છોકરો કોઈ દૂર યુનિવર્સિટીમાં ભણતો હોય અને એનો કાર એક્સિડન્ટ થઈ ગયો છે, અને તમે અહીંયા હસાહસ કરો છો. કેમ? કારણ કે હજી સુધી એ ન્યૂઝ તમને પહોંચ્યા નથી. એટલે ઘટનાના કારણે તમે દુઃખી નથી થતા. ઘટનાનું જ્યારે જ્ઞાન થાય છે ને ત્યારે તમે દુઃખી થાવ છો. ત્યાં સુધી હમણાં તમારા પગ નીચેથી એક સર્પ ચાલ્યો જાય પણ તમને ખબર ન હોય ત્યાં સુધી તમે નિરાતે બેઠા છો. હા, કારણ કે હજી તમને બોધ થયો નથી કે આ સાપ જઈ રહ્યો છે. ખબર પડે ને તમને ભય ઉત્પન્ન થાય એ અલગ વાત છે. એટલે ઘટના દુઃખનું કારણ નથી, પણ ઘટનાનું જ્ઞાન થાય ને ત્યારે દુઃખ ઉત્પન્ન થાય એમ આપણે માની શકીએ. એ વાત બી સાચી નથી. ઘટના તો દુઃખનું કારણ નથી અને ઘટનાનું જ્ઞાન પણ દુઃખનું કારણ નથી. એ ઘટના પ્રત્યે તમારી એટીટ્યુડ, વલણ કેવું છે એ તમારા સુખ દુઃખનું કારણ બને છે. એક માને 4 દીકરા છે.
અને એ 4 દીકરા માટે એને નાસ્તામાં ઈડલી ચટણી બનાવી છે, પણ ચટણીમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ. ડાઇનિંગ ટેબલ પર ઈડલી મૂકી અને ચટણી મૂકી છે. મોટો દીકરો, સૌથી મોટો દીકરો એ આવે છે, ડાઇનિંગ ટેબલ પર બેસે છે, ઈડલી લે છે, ચટણી લે છે અને ખાય છે. પહેલાં જ કોળિયામાં એને ખબર પડી ગઈ કે ચટણીમાં મીઠું નથી. એટલો બધો એને ગુસ્સો આવે છે, પ્લેટ ફેંકે છે અને કહે છે તમારા લોકોના કોઈના ઠેકાણા નથી રસોઈ બનાવવાનું, હું બહાર ખાઈ લઈશ. એટલી જ વારમાં બીજો દીકરો આવે છે ટેબલ પર, એને પણ ઈડલી લીધી, ચટણી લીધી, એને પણ મોડી લાગી અને એનું તે દિવસે આયંબિલ નહોતું. તે આયંબિલ ન હોય ને એ દિવસે આપણે બધું પરફેક્ટ જોઈએ. આયંબિલના દિવસે આપણે બધા એકદમ બેસ્ટ મીઠા વગરની આયંબિલ કરીએ, પણ નેક્સ્ટ ડે પારણામાં મગમાં મીઠું ના હોય તો એટલો જ ગુસ્સો આવી જાય, કારણ કે મીઠા સાથે અમુક દિવસે જ આપણે સંબંધ છે. તો એ ખાય છે, એને પણ ગુસ્સો આવે છે. એ કહે છે કેમ તમે લોકો ધ્યાનથી બધું બનાવતા નથી, હમણાં કિચનમાંથી મીઠું લાવો, ચટણીમાં નાખો, પરફેક્ટ બનાવો અને પછી મને આપ. અને એવું કર્યું, ફેરફાર કર્યો, એને ફરિયાદ કરી, ફેરફાર કરાવ્યો ચટણીમાં અને ખાય અને ગયો. ત્રીજો દીકરો આવે છે, એને પણ આ પ્લેટમાં લીધું અને મોઢામાં મૂક્યું. એને બી ખબર પડી કે મોલી છે. એને એટલું જ કીધું કે મમ્મી બીજી વાર ધ્યાન રાખજે ને જરા, આ વખત વાંધો નથી પણ બીજી વાર જરા મીઠું બરાબર રહે એવી રીતે, અને ગયો. અને ચોથો આવ્યો, એને ખાઈ પણ લીધું, એને ખબર બી ન પડી કે મીઠું ઓછું છે અને ચાલ્યો ગયો. મારો પ્રશ્ન છે કે ચારેય ઇન્સિડન્ટમાં, ચારેય લોકોમાં પરિસ્થિતિ એક જ છે. શું? હા, મીઠું નથી. તમે ઈડલીની તો કોઈ વાત જ નહીં કરી હમણાં, ઠીક છે, પણ ચટણીમાં મીઠું ઓછું છે. ચારેયમાં સેમ પરિસ્થિતિ હતી, પણ ચારેયમાં મનોસ્થિતિ અલગ અલગ હતી. એકે તો પ્લેટ ફેંકીને ચાલ્યો ગયો, બીજાએ ફેરફાર કરીને સંતુષ્ટ કરી પોતાની વૃત્તિને, ત્રીજાએ ખાલી સૂચન કર્યું કે બીજી વખત ધ્યાન રાખજો, અને ચોથાએ તો કમ્પ્લેન પણ ના કરી, રજિસ્ટર બી ના કરાવ્યું કે એમાં મીઠું નથી. એવી જ રીતે તમે કહો છો કે ઘટનાના કારણે દુઃખી થાવ, તો જ્ઞાનીઓ કહે છે કે ના, ઘટના પ્રત્યે તે જે એટીટ્યુડ રાખ્યું એના કારણે તું દુઃખી થાય છે. ઘટનાના કારણે દુઃખી થતા હોય તો ચારેયનું વર્તન સેમ હોવું જોઈએ, પણ બધાની મનોસ્થિતિ અલગ અલગ. જો ધર્મના કારણે તું તારી મનોસ્થિતિ બદલે તો એ જ ઘટનામાં દુઃખ રહી ઓર સુખી થઈને તું રહી શકે. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર એટીટ્યુડ, જેને જૈન દર્શનમાં કહેવાય સમ્યક દ્રષ્ટિ. જો પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ તારી સમ્યક હોય તો એ જ પરિસ્થિતિમાં યુ કેન સ્ટે ચીયરફુલ. યુ ડોન્ટ ઇવન નીડ ટુ મેક ચેન્જીસ. ક્રોધ તો નહીં, ફરિયાદ બી નહીં, ફેરફારની વૃત્તિ પણ નહીં, પણ દુઃખનું કારણ બહાર નથી. દુઃખનું કારણ તારી અંદર રહેલા અહંકાર અને અપેક્ષાઓ, તારા દોષો છે. જો આટલું સમજાઈ જાય ને તો મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય. આટલો મોક્ષ માર્ગ સિમ્પલ છે, પણ આટલું સમજાય અને આટલું સ્વીકાર થાય તો. એક માણસને બહુ ખરાબ ટેવ હોય, એની કાર કીઝ ભૂલી જાય. ક્યાંય બી જાય ને તો પેલું ખિસ્સામાં આમ ટેબલ પર મૂક્યું હોય કાર કીઝ, અને પછી જાય ત્યારે ત્યાં ભૂલી જાય. અને એની વાઈફ વેરી ગ્રમ્બલ્સ ઓલવેઝ એને કે તમે ધ્યાન રાખો, તમે ગાડીની ચાવી ક્યાંક ભૂલી જાઓ છો અને ધ્યાન રાખો. ત્યાં એક વખત એને જવાનું થયું કોઈક શોપિંગ મોલમાં, અને એમાં એક કેફેમાં બેઠો હતો, અને એને સડનલી યાદ આવી એની પત્ની, કે પત્નીનું નોન સ્ટોપ નેગિંગ હોય છે કે કાર કીઝનું ધ્યાન રાખો. અને કીધું ક્યાં છે મારી કાર કીઝ? તો ખિસ્સામાં હાથ નાખ્યો, ખિસ્સામાં નહોતી. ટેબલ તરફ જોયું, ટેબલ પર બી નથી. તો કે ચોક્કસ હું ગાડીમાં જ, આ વખતે તો ગાડીમાં ભૂલી ગયો છું. એટલે પાર્કિંગ લોટ તરફ જાય છે, કારણ કે ત્યાં ગાડી પાર્ક થયેલી હતી. તો કે બહાર નીકળતા ચાવી કાઢવાનું હું ભૂલી ગયો હોઈશ, કારણ કે ખિસ્સામાં નથી, ટેબલ પર નથી.
પાર્કિંગ લોટમાં જઈને જુએ છે તો ક્યાંય બી એની ગાડી દેખાય જ નહીં. એટલે કે આજે તો મોટું નુકસાન થયું. કાર કીઝ લોસ્ટ નહીં, કાર ઇઝ ઓનલી સ્ટોલન નાઉ. કારણ કે તમે કીઝ અંદર જ રાખીને આવો તો યુ આર સેન્ડિંગ એન ઇન્વિટેશન કાર્ડ ટુ સમવન ટુ સ્ટીલ ઇટ. એટલે એને તરત જ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે માય કાર ઇઝ સ્ટોલન, આ નંબર છે, આ છે, આ રંગ છે વગેરે, અને તરત જ એની કમ્પ્લેન નોંધાવી. અને પછી એની પત્નીને ફોન કરે છે અને હની યુ આર સો રાઈટ. હવે તો હની જ લાગે ને કે તે તું વારંવાર ટકોર કરતી ત્યારે મને ગમતું નહીં, પણ ખરેખર આજે તો આ ઘટના બની કે તે કીધું અને એવું જ થયું કે આઈ લોસ્ટ અને માય કાર ઇઝ સ્ટોલન એન્ડ આઈ એમ વેરી સોરી. 1 મિનિટ માટે આમ શાંતિ છવાઈ ગઈ. બંને બાજુથી કોઈ બોલતું નહોતું. અને પછી બીજી બાજુથી અવાજ આવ્યો. બીજી બાજુ યુ અન્ડરસ્ટેન્ડ ને? બીજી બાજુ. And she said, you idiot. Whatever she said, I have to repeat. You idiot. You had never taken the car today. I had dropped you at the mall. આટલી નાની વાત કહેવામાં પેલાને આમ પેલીને ઇડિયટ કહેવું જોઈએ એવું મને બેસતું નથી. પણ એકચ્યુઅલી ઘટના એ ઘટી હતી કે શોપિંગ મોલ પર આને મૂકીને શી વોઝ ગોઈંગ બેક હોમ અને આને પોલીસ સ્ટેશનમાં ઓલરેડી ફોન કરી દીધેલો કે માય કાર ઇઝ સ્ટોલન. એટલે રસ્તામાં પોલીસે એને પકડી હતી. સી ધીસ હોલ મેસ કોના કારણે છે? તારા કારણે. પણ આ જીવને પોતાને રિસ્પોન્સિબિલિટી લેવી નથી. એટલે કે મારા કર્મ જ આવા છે. જો કર્મના સિદ્ધાંતોનો પણ દુરુપયોગ કરશે પોતાની કેરલેસનેસને છુપાવવા માટે, એ શું કહેશે? થોડા ઘણા કર્મગ્રંથના જાણકાર જો હોય ને અહીંયા, તો કયો કર્મનો ઉદય કહેવાય? ઠીક છે, હવે એ સેકન્ડરી વાત છે. પણ મારા કર્મ ખરાબ છે. જો વાત કેવી ઢંકાઈ ગઈ, કેવી ઢંકાઈ ગઈ. મારી ભૂલના કારણે હું દુઃખી થયો એમ ના આવ્યું, કંઈક કર્મના કારણે. એ કર્મ પણ પર છે. કર્મના કારણે હું દુઃખી થયો. જો પકડાયો તો કોઈકના ઉપર ઢોલવાની જ ઈચ્છા હોય, પણ રેડ હેન્ડેડ પકડાયો તો કર્મ ઉપર નાખી દેવાનું. પણ ક્યાંક પોતાના દોષને સમજવું નહીં, સ્વીકારવું નહીં, તો શું થાય? બધું પ્રોબ્લેમ અહમ મમનનું જ છે, ઈગો અને એક્સપેક્ટેશનનું જ છે. તમે ચેક કરી લેજો, દરેક દુઃખમાં ક્યાંક તમારો ઈગો કે એક્સપેક્ટેશન એ બે ન હોય તો કોઈ પણ પરિસ્થિતિ તમને દુઃખી કરી, કોઈ પણ એટલે મિતેશભાઈ કોઈ પણ પરિસ્થિતિ તમને દુઃખી કરી શકે નહીં. જો આ ખાલી ઈગો અને એક્સપેક્ટેશન બાજુ પર મૂકી દે, થનાર થયું, જે થવાનું હતું તે થયું. કેવલીના જ્ઞાનમાં આમ જ હતું તો આમ થયું. હું શાંતિથી સત્સંગ સાંભળ્યું બાપ, બરાબર છે ને? તો આ જ્ઞાન જો તમને સંકલ્પ વિકલ્પથી મુક્ત થવામાં બચાવે નહીં તો આ જ્ઞાન શું કામનું? ધેન ઇટ ઇઝ જસ્ટ ફ્રી એન્ટરટેનમેન્ટ, નથિંગ. કારણ કે અહીંયા આવવાની કઈ ટિકિટ તેજસભાઈ રાખી છે? ટિકિટ નથી, ફ્રી છે ને? હા, તો ઇટ ઇઝ ફ્રી એન્ટરટેનમેન્ટ. બીજું કઈ લાભ ન થયો. પણ જો આ જ્ઞાનને 100માં દોરો પરોવો એવી રીતે બરાબર તમારા જ્ઞાનમાં ફિટ કરો અને એ પ્રમાણેની જાગૃતિ રાખો, તો આ જ્ઞાન તમને દુઃખી થતા, અશાંત થતા, સંકલ્પ વિકલ્પ કરાવતા, રાગ દ્વેષ કરાવતા, હર્ષ શોકમાં ઝુલાવતા અવશ્ય બચાવે. બધે જ આ જેવું મમ લાગે ને મારું. ગઈકાલે જ અમે ડેલેસમાં હતા, એક નાનો છોકરો આવ્યો તો, એની મમ્મી સાથે આવ્યો તો. એની મમ્મીને બહુ ઈચ્છા હતી કે એ દર્શન કરવા આવે, એની મમ્મીને બહુ ઈચ્છા હતી. એટલે એની સાથે આવ્યો અને મારી સાથે કે આઈ હેવ અ બિગ હાઉસ, આઈ હેવ અ બિગ કાર, આઈ હેવ 2 ટ્રક્સ, નાની નાની કંઈ લેગોની કે કાંઈ એવી રીતે 2 આ. પણ બધે માય હાઉસ, માય કાર. મોટાઓ જેમ ચાઇલ્ડિશનેસ કરે ને એમ હવે છોકરાઓ બી શરૂ કરી જાઓ. મારું ઘર, મારું બિઝનેસ, મારું મારું મારું. આ જેવું મારું લાગે એટલે કેટલું દુઃખ. એક માણસ બહારગામથી આવે છે અને એના મકાનને બલતા જુએ છે. એના કેટલી મહેનતથી એને ઘર બનાવ્યું હતું અને એને બલતા જુએ છે. શોર્ટ સર્કિટ કે કાંઈ થયું હશે, કાંઈ બી થયું હશે અને મકાન બળી રહ્યું છે. એને એટલું બધું દુઃખ થયું, રડવા લાગ્યો. ત્યાં એક માણસ દોડતો દોડતો આવે છે અને કહે છે, તમે દુઃખી ન થાવ, તમારા મોટા દીકરાએ આ ઘર ગઈકાલે રાત્રે જ વેચી કાઢ્યું છે. થઈ ગયો. સડનલી ધ ટીયર સ્ટોપ્ડ.
before the fire stopped. Water stopped before the fire stopped. Tears stopped. Rather, I can make it more funny by saying rivers gave બધા tears. કારણ કે હવે મકાન તો હજી બળી રહ્યું છે, પણ મારું મકાન બળી રહ્યું નથી. મકાન બળી રહ્યું, ઘટના જુઓ સેમ છે, પણ મમ નથી ત્યાં. એટલી વારમાં એનો દીકરો દોડતો દોડતો આવે છે કે આમ ગઈકાલે સોદો લગભગ ફિક્સ્ડ જ હતું, પણ આજે મારે પેલું ફર્સ્ટ શું કહેવાય એનું ઇન્સ્ટોલમેન્ટ આપવાનું હતું, હવે આ બળી ગયું છે તો કે થોડી માનવાનું છે. પાછું આ શું શરૂ, જાણે ટેપ જ ના હોય. એટલે તમે જુઓ, જેવું મમ થયું પાછું એની સાથે દુઃખ ઊભું કર્યું. જેવું મમ નહોતું તો દુઃખ નહોતું, પાછું મમ આવ્યું તો પાછું દુઃખ આવ્યું. તો આ બધા દુઃખનું કારણ ઘરનું બળવું નહોતું, મારા ઘરનું બળવું હતું. એટલે જેટલો અહંભાવ, જેટલો મમત્વ, જેટલા ચોઇસીસ, લાઇક્સ ડિસલાઇક્સ તમારા હોય એટલા તમે દુઃખી થવાના. જેટલી ચોઈસ હોય એટલું દુઃખી થવાના. તમે તો ચાલો આજે સ્વામી વાત્સલ છે, આજે તો જઈએ ત્યાં સેન્ટર પર પ્રવચન સાંભળવું હોય તો સાંભળશું 5-10 મિનિટ. બાકી આજે અને તમે એવી હોંશથી આવો કે આવું 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 ફૂડ હશે તો સારું, અને જુદું જ કાંઈ મેન્યુ હોય, તમારું મોઢું ચડી જાય કાં તો ઉતરી જાય. એ જ રીતે જેટલી ચોઈસ, જેટલી લાઇક્સ ડિસલાઇક્સ રાખશો એટલા તમને બધા સાથે ટકરાયા જ કરશો. બધા સાથે તમને સંકલેશના પરિણામ થશે, જે તમારા દુઃખનું કારણ બને છે. એટલે જ્ઞાની કહે છે કે જો યથાર્થ સમજે તો યથાર્થ પુરુષાર્થ તારો ઉપડી શકે. અને તેથી જીનાગમો એક સુંદર બોધ આપે છે કે વિષમ પરિસ્થિતિનું કારણ તારી ભૂતકાળની ભૂલ અને વિષમ ભાવોના કારણ તારી વર્તમાનની ભૂલ. બહુ ડિફિકલ્ટ છે. વિષમ પરિસ્થિતિ, અનફેવરેબલ સિચ્યુએશન, સર્કમસ્ટન્સીસ, એ પણ તારી જ ભૂલ છે કે મેં કંઈ કર્યું નથી. હા, પણ તારી જ ભૂલ છે, ભૂતકાળની ભૂલ. ભૂતકાળમાં, પાસ્ટમાં એવા કર્મ બાંધ્યા છે, તેના ફળ રૂપે આવી પરિસ્થિતિ સર્જાય છે. તો વિષમ પરિસ્થિતિનું નિર્માણ થવું એ તારી ભૂતકાળની ભૂલ, પણ તારા મનમાં જે ડિસ્ટર્બન્સ ઊભું થયું ને એ તો તારી વર્તમાનની ભૂલ. વર્તમાનની તે જાગૃતિ ન રાખી, અવેરનેસ ન રાખી, તારા જ્ઞાનને જ્ઞાની સાથે ન જોડ્યું, એના કારણે તને આ દુઃખની ઉત્પત્તિ થઈ છે. તો વિષમ પરિસ્થિતિ એ ભૂતકાળની ભૂલ અને વિષમ મનોસ્થિતિ એ વર્તમાનની ભૂલ. ભૂતકાળની ભૂલના ફળ તો તારે ભોગવવા જ પડશે, પણ વર્તમાનની ભૂલમાં પણ જો તું બ્રેક લગાવી દે તો આ દુઃખ હમણાં જ મટી જાય. બોલો, મોક્ષ માર્ગ સહેલો છે કે ડિફિકલ્ટ છે? સંભળાયું નહીં મને? સાંભળવાનું તો સહેલો જ છે, સાંભળવામાં તો ખરેખર સહેલું જ, પણ જો આ સાંભળતા સમજાઈ ગયું ને આ તત્વ, અને આ તત્વ દ્રષ્ટિ થઈ ને તો ખરેખર જીવનમાં તમને કોઈ દુઃખનો અનુભવ જ નહીં થાય, વિકારોની ઉત્પત્તિ જ નહીં થાય, અથવા તો મંદ 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 થઈ અને નાશ થઈ જશે. તો ખરેખર તો કર્મ સિદ્ધાંતો એ જ કહે છે કે જે પરિસ્થિતિ સર્જાય છે એના માટે તું એમ જ વિચાર કે કોઝિસ હેવ બીકમ ઇફેક્ટિવ ટુડે. ક્યારેક મેં આ કોઝ આપ્યું હશે, એ ડોર્મન્ટ રહ્યું થોડા ટાઈમ સુધી, અને આજે એ ઇફેક્ટિવ બની ગયું. કર્મના બીજ રોપ્યા, તે ફળ બન્યા. એટલે આ મારા જ કોઈ ભૂતકાળની ભૂલનું ફળ છે, તો હવે મારે શાંતિથી, સમભાવથી એને વેદી લેવા જોઈએ. ફેરફાર કરવાના ભાવ, ફરિયાદના ભાવથી હું નવા કર્મ બંધ કરીશ. તમે એકો પોઈન્ટ ઉપર જઈને એમ કહો આઈ હેટ યુ, શું સાંભળશો? કોઈ વાર યુ માઇટ હિયર વી હેટ યુ. ત્યાં એવું બને. કર્મના સિદ્ધાંતોમાં તો એવું છે કે ક્યારેક તું જે બોલ્યો છે એ જ તું અત્યારના સાંભળે છે, તે જ જે કમ્પ્યુટરમાં નાખ્યું છે એ જ તું હવે જ્યારે ખોલે છે ત્યારે એ જ આવે છે.
તે જે રેકોર્ડ કરીને એનું કેસેટ ટેપ બનાવી અને જ્યારે તું હવે રિવાઇન્ડ કરીને પાછું પ્લે કરે છે તો તું જે બોલ્યો તે જ તું સાંભળે છે, પણ એ વચમાં થોડો ટાઈમ જે ચાલ્યો જાય છે એમાં તને એમ લાગે છે કે હું તો નિર્દોષ છું ને લોકો મને કેમ આમ કરે છે, મેં તો કોઈનું ખરાબ ચિંતવ્યું નથી. આવું તો હું ઘણીવાર સાંભળું. જાણે મને એમ લાગે કે આ ક્ષેત્રે આ કાલે કેવલી ભગવાન પણ છે. શાસ્ત્રો ના પાડે છે પણ પેલા ભાઈઓ કે છે કે અમે તો કદી કોઈનું ખરાબ વિચાર્યું નથી, તો પણ અમારી સાથે સાહેબ આવું કેમ થાય છે? તો કે તે જે આ ખરાબ વિચાર્યું નથી એ તો બહુ સારું કર્યું, એનું આ ફલ નથી. એની પહેલા જે તે પૂર્વ ભાવમાં ખરાબ વિચાર્યું હશે ને એનું ફલ છે. તે હમણાં ઝેર પીધું, 9 વાગ્યા છે, 9 વાગે તું ઝેર પીએ અને 9 ને 10 તું એક ચોકલેટ ખાય અને 9 ને 15 તારું શરીર હવે ઢીલું ઢીલું થવા લાગે તો તું શું કહેશે કે આ શેના કારણે થયું? ચોકલેટ લાગે છે ચોકલેટના કારણે, પણ હકીકતમાં પેલા ઝેરનું આ ફલ છે, ચોકલેટનું ફલ નથી. તારા અત્યારના સારા ભાવનું આ ફલ નથી. એટલે તું ધર્મની શ્રદ્ધા તારી ચલિત ન કર. બસ આટલું જ આવે. બન્યું તે ન્યાય. જૈન દર્શન કે છે અન્યાય થઈ શકે જ નહીં, અકસ્માત થઈ શકે જ નહીં, એક્સિડન્ટ્સ આર નોટ પોસિબલ, અન્યાય બી થઈ શકે ને, ઇનજસ્ટિસ ઇઝ નોટ પોસિબલ. જે બને છે ને એ ન્યાય. કારણ કે અંતે કર્મના સિદ્ધાંત પ્રિવેલ્સ. કર્મના ફલ અનુસાર કર્મ જેવા હતા એનું ફળ તને મળ્યું છે, તો ન્યાય થયો કે અન્યાય થયો? ન્યાય. જે બને છે તે ન્યાય. હવે અજ્ઞાનીની મનોવૃત્તિ એવી હોય, આમ બને તો ન્યાય, આમ બને તો સારું, 2 દિવસ વેધર સારી રહે તો સારું, આમ. પણ જે સાધક છે તે કહેશે જે બને તે ન્યાય. જેવું મેં કર્યું છે એમ જ થાય તો ન્યાય કહેવાય. મેં ખરાબ કર્યું હોય ને સારું થાય તો અન્યાય કહેવાય. એટલે કર્મ સિદ્ધાંત અનુસાર જ આ જગત ચાલવાનું. એટલે બન્યું તે ન્યાય. બસ આપણે આ ખ્યાલ નથી કે આપણે આ કર્મબંધ ક્યારે કર્યો છે, એટલે આપણે બધે ઇનજસ્ટિસ લાગે છે. એક બાપને 3 દીકરી છે. એ બાપ પાસે 3 લાખ રૂપિયા હતા અને એને નક્કી કર્યું 3 દીકરીને મારે ઇક્વલ આપવા. કેટલા આપવાના થાય? હા, આ તો પૈસાની વાત છે, તમે આમાં તો જવાબ આપો રે. હા, 3 દીકરીને 1-1 લાખ રૂપિયા આપવાના આવે તો એ કહેવાય ન્યાય, કે એને 3 સાથે ન્યાય કર્યો. એના જીવનકાળ દરમિયાન એની મોટી દીકરીના તો લગ્ન એને કરાવી દીધા અને એ લગ્નમાં 90,000 રૂપિયાનો ખર્ચ થયો. બીજી છોકરીના એન્ગેજમેન્ટ કરાવ્યા અને એમાં 10,000નો ખર્ચ થયો. ત્રીજી હજી કુંવારી છે, ત્યાં હાર્ટ એટેક આવે છે, ઇઝ ઓન ધ ડેથ બેડ અને હવે વિલ બનાવવાનું છે. તો વિલમાં લખે છે કે મોટી દીકરીને 10,000 આપવા, વચલી દીકરીને 90,000 રૂપિયા આપવા અને નાની દીકરીને 1 લાખ રૂપિયા આપવા. એને ન્યાય કર્યો કે અન્યાય કર્યો? ન્યાય કર્યો. કારણ કે એનામાં 90,000નો ખર્ચ થયો હતો એટલે 10,000 આપે તો લાખ થઈ જાય. હા, અને વચલીનેમાં 10,000 ખર્ચ્યા તો 90,000 આપે તો લાખ થાય, ને ત્રીજીમાં બિલકુલ ખર્ચા નતા એટલે એને લાખ આપે. પણ તમને જો આ વાત ખબર ન હોય કે આટલો ખર્ચ એને પહેલી દીકરીના લગ્નમાં કર્યો હતો, બીજી દીકરીના સગાઈમાં કર્યો હતો, તો તમે શું માનશો કે બાપે પક્ષપાત કર્યો, બાપે અન્યાય કર્યો? નાની દીકરી એની બહુ લાડકી હશે એટલે એને લાખ આપ્યો ને મોટીને 10,000 આપ્યો. હકીકતમાં શું થયું છે? ન્યાય. પણ સમજણ ન હોય તો શું લાગે છે? અન્યાય. બસ આ જ સમજણના અભાવે જ્યાં ત્યાં બીજાની વાત તો છોડો, પોતા સાથે અન્યાય થતો હોય એવું લાગે. એની જોબ છૂટી જાય તો જો અન્યાય કર્યો એમ લાગે, પણ હકીકતમાં તે પૂર્વે આ કર્યું છે એનું જ આ ફલ છે. એમ સમજીને પહેલાં તારા ભાવોને શાંત કર અને પછી પોઝિટિવ થિંકિંગ માર્ગે આગળ જઈ તારા ચિત્તને સંકલ્પ વિકલ્પ રહિત બનાવ. નેગેટિવ થિંકિંગમાંથી પોઝિટિવ થિંકિંગમાંથી તત્વ ચિંતન અને તત્વ ચિંતનની પણ પાર જઈને ઉપયોગને અંતરમાં શાંત કરવાનું છે. આ કાર્ય કરવાનું છે. તો જ્ઞાની કહે છે કે જે બને તે ન્યાય. લોક દ્રષ્ટિ કે છે આમ બને તે ન્યાય, જ્ઞાનીની દ્રષ્ટિ કે છે જે બને છે તે ન્યાય છે.
What is suffering? Suffering is arguing with reality. જે સમયે જે બને એ રિયાલિટી છે, અને આર્ગ્યુઇંગ વિથ રિયાલિટી ઇઝ સફરિંગ. આમ કેમ? જો તું કર્મના સિદ્ધાંત સમજ્યો હોય તો તારી પાસે જવાબ તૈયાર છે. મેં પૂર્વ્યા કર્યું છે એના ફળ રૂપે આ પરિસ્થિતિ બની છે, અને અત્યારના મારી પાસે ધર્મનો સહારો છે, એટલે મારી મનોસ્થિતિ હું સવલી રાખીશ, નવા બાંધીશ નહીં, અને જૂના સમભાવથી હું એને ખપાવી દઈશ. કેટલું સરળ છે, એને બદલે કેટલું ચૂકે. સફરિંગ ઇઝ આર્ગ્યુઇંગ વિથ રિયાલિટી. અને એ આર્ગ્યુમેન્ટની અંદર આપની અંદર એક નોન એક્સેપ્ટન્સનો ભાવ જાગે છે. ધર્મ ઇઝ એક્સેપ્ટન્સ, અધર્મ ઇઝ નોન એક્સેપ્ટન્સ. બહુ વર્ષો પહેલા મારે એક વખત ટ્રેનમાં જવાનું થયેલું. એક કૂપે હતો, બે બર્થ હોય એવું એક કેબિન હતી, અને એમાં મારી ટિકિટ હતી. એક નીચે કોઈ સૂતું હતું ને મારે ઉપર સુવાનું હતું. બેંગ્લોરથી હું આવતો હતો પાછો, અને હું સુવાની તૈયારી કરતો હતો. ત્યાં પેલા ભાઈ સાહેબ સૂઈ ગયા હતા, અને સાઉન્ડ સ્લીપ હતી. યુ અન્ડરસ્ટેન્ડ? સાઉન્ડ સ્લીપ. સ્લીપ ફોર યોર સેલ્ફ, સાઉન્ડ ફોર અધર્સ. યુ વોઝ સ્નોરિંગ. અને એટલો બધો અવાજ, એક તો ટ્રેનનો અવાજ, ખટખટ ચાલે આપણી ઇન્ડિયન રેલવે, અને બીજું આનું સ્નોરિંગનો અવાજ, અને ત્રીજું મને જોઈએ થોડી શાંતિ તો મને ઊંઘ આવે. 2 મિનિટ માટે તો થયું કે અરે ક્યાં ફસાઈ ગયો આ માણસ સાથે હું આ કેબિનમાં, અને બિલકુલ ઊંઘ આવતી નથી. અને ઊંઘ ના આવે એટલે સંકલ્પ વિકલ્પ તો ચાલવાના જ. અને આવી પરિસ્થિતિમાં કેવા સંકલ્પ વિકલ્પ ચાલે? સૌનું ભલું થાવ, સૌનું કલ્યાણ થાવ, એવા વિચારો આવે, જેના કારણે તમારી રાતની ઊંઘ ગઈ. મારે સવારના ક્યાંક પહોંચીને પ્રવચન આપવાનું હતું, 4-5 વાગે ટ્રેન પહોંચવાની હતી, ને 8 વાગે તો સત્સંગમાં જવાનું હતું, અને આ ઊંઘવા દેતો ને. તો 5 મિનિટ તો ઘણા સંકલ્પ વિકલ્પ. મેં કીધું જો આ આપણો સગો લાગતો નથી, મિત્ર બી નથી, આને કંઈ કહી શકાય એમ બી નથી, કોઈ ફેરફાર થવાનું નથી. હવે આખી રાત કાં તો હું આર્ત ધ્યાનમાં ગાલું, ઓપ્શન મારી પાસે આટલો જ છે, સંઘર્ષ કરું એ બી મારા મન સાથે જ, અને કાં તો હું સ્વીકાર કરું. મેં કીધું કે લેટ મી ટ્રાય ધ સેકન્ડ ઓપ્શન. મેં કીધું સચ બ્યુટિફુલ બ્લેન્ડ ઓફ મ્યુઝિક. એક બાજુ આનું સ્નોરિંગ ને બીજી બાજુ પેલો ટ્રેનનો અવાજ, અને આમ જાણે તબલા ને સિતાર બે બાજુ હોય ને આમ કેટલું બ્યુટિફુલ મ્યુઝિક ઉત્પન્ન થાય. આ સર આમ બી ઊંઘ તો આવવાની નથી આ લોકોના સાઉન્ડ સ્લીપના કારણે. આજે બપોરના કંઈક રૂમમાં બે એવા ભટકાઈ ગયા હતા કે એ લોકો વચ્ચે કોમ્પિટિશન ચાલતું હતું સ્નોરિંગનું, અને આઈ વોઝ ધ ઓનલી વિટનેસ ટુ ધ કોમ્પિટિશન. Because if you ask them to, was I snoring? No, you were sleeping. So I decided to enjoy. Option was there to be disturbed, to stay disturbed or to enjoy. So I decided to enjoy. અરે ફર્સ્ટ ક્લાસમાં જઈ રહ્યા છે, આવું કૂપે છે, આવું કેબિન છે, આટલા પૈસા ખર્ચા છે, તો હવે એન્જોય જ કરી લે ને. ઊંઘ તો આવવાની નથી, એ તો ફિક્સ જ છે, એમાં કંઈ થઈ શકે એમ નથી. સો આઈ સ્ટાર્ટેડ એન્જોયિંગ ધ તાલ, કે કેવું તાલબદ્ધ છે, અહીંયા ખટખટ ખટખટ ખટ આવે, અને કેવી રિધમ છે ને કેવું. 5 મિનિટમાં મને ઊંઘ આવી ગઈ. છેલ્લે ફાયદો મને જ થયો. હા, ધ મોમેન્ટ આઈ સેડ નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ડિસ્ટર્બ, આઈ વોન્ટ ટુ એક્સેપ્ટ ઇટ. અહીંયા નાના છોકરાઓ કહો તો કામ 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 કરે, કાં તો તમારી પાસે ઓપ્શન છે કે ડિસ્ટર્બ થવું છે, કે આ લોકો કેમ બીજા રૂમમાં નહીં બેસતા હોય, આમ શાંતિથી સામ, અને કાં તો એને બેકગ્રાઉન્ડ મ્યુઝિક. અરે કોઈ પિક્ચર હોય, કોઈ ડાન્સ ચાલતું હોય ને મ્યુઝિક ન હોય તો મજા આવે એ પિક્ચર જોવાની, તો મ્યુઝિક છે એમ સમજો. એન્ડ ધ મોમેન્ટ આઈ એક્સેપ્ટેડ ઇટ. હજી જાન્યુઆરીમાં જ અમે વારાણસી ગયા હતા કોઈ કામ માટે, અને streets were so dirty, filthy. આપણે ત્યાં ઊભા રહેવાનું ના ગમે, અને ત્યાં થોડા પહેલા લોકો હતા મસ્ત બનારસી પાન ખાતા હતા. એ જ ઉકરડાની બાજુમાં જ્યાં મારે કોઈ કારણસર ઊભા રહેવાનું હતું ત્યાં જ ઊભા હતા. અને બીજા દિવસે અમારે ચંદ્રપુરી દર્શન કરવા જવાનું, ચંદ્રપુર ભગવાનના 4 કલ્યાણક.
હું ત્યાં ઊભું છું, મને થાય કે અવાય નહીં આવા નગરમાં. તો ત્યાં જ્યાં હું ડિસ્ટર્બ થાઉં છું એ જ જગ્યા પર પેલા લોકોને વાસ બી નથી આવતી. મારા રૂમાલમાંથી વાસ અંદર જાય, આમ રૂમાલ રાખ્યો તો આમ, તો બી ગમે ત્યાંથી વાસ જાય, બિકોઝ વાસ મનમાં પેસી ગઈ હતી. નાક સાથે હવે સંબંધ નહોતો, મનમાં ઇટ ઇઝ ડર્ટી એન્ડ આઈ કુડ નોટ એક્સેપ્ટ ઇટ. તો આઈ વોઝ ગેટિંગ ડિસ્ટર્બ. અને પેલા લોકો ત્યાં જ બેઠા બેઠા મસ્ત ઠંડાઈ પીતા હતા અને પાન ખાતા હતા. કેમ? they accepted the dirt. They accepted. Good or bad is not the question. They accepted, so it was no more a disturbance for them. If you don't accept, it is disturbance. Acceptance, the main problem will be with ego. Why should I accept? આખો દિવસ મારે જ એક્સેપ્ટ કરવાનું. એક બેન મારી પાસે આવ્યા કે તમારા ભાઈ, એટલે મારો બ્રધર નહીં, એના હસબન્ડની વાત ચાલે છે. તમારા ભાઈ આમ કરે છે, તમારા ભાઈ તેમ કરે છે, તમે કાંઈ કહો. મેં કીધું હું ભાઈને કંઈ નહીં કહું, હું તમને જ કહીશ. અને મેં તમે થોડો સંભાવ રાખો ને, તમે બીજાના જીવનમાં આટલું ડાફો મારવાનું બંધ કરી દો ને, થોડી તમારી ફિકર કરો ને. એ કે પીતા હશે ભાઈ, એટલે એના માટે બોલે કે તમારા ભાઈને કહો ને ઓછું પીએ કે પીવાનું બંધ કરે કે કાંઈક તમારા ભાઈને કહો ને. મેં કીધું નંબર 1, દારૂડિયો કોઈ મારો ભાઈ ના હોઈ શકે. અને નંબર 2, તમારે તમારું જ કામ એટલું બધું કરવાનું છે ને, તો તમે એના ઉપર દ્રષ્ટિ ન રાખો તો સારું, તમારા ઉપર દ્રષ્ટિ રાખો. એટલે પેલા બેને કીધું કે તમે હંમેશા અમને જ કહો છો, પેલો આટલું ખોટું કરે છે તો બી એને કહેતા નથી. મેં તો ડોક્ટર પાસે જે જાય એને જ દવા મળે ને, એ આવતું નથી તો એને હું તમને કેવી રીતે દવા આપું? એને આપવા માટે જે આવે તેને દવા આપું. એટલે તારે મોક્ષે જવું છે કે નહીં? હા, તો તારે સુધરવું પડશે. જેને મોક્ષે કેમ અમારે જ બદલવાનું? કારણ કે અમારે મોક્ષે જવું છે એટલે. તું પ્રેસિડેન્ટ હોય જૈન સમાજનો અને બહાર જાય ને એક કોબરા આવે સામે અને અંદરથી તો આમ થતું હોય કે હું કેમ ખસું, હું તો પ્રેસિડેન્ટ છું, હું કેમ ખસું? અલ્યા તારે બચવું, જીવવું છે કે નથી જીવવું? જેને જીવવું હોય તેને ખસવું પડે બસ. તો દારૂ પીને જતો હોય અને વચમાં થાંભલો આવે તો કે હું તો નગર શેઠ છું, હું કેમ રસ્તો બદલું? અલ્યા તો તું જા અને ભટકાશે તારું માથું. એટલે આ અહંકાર જો જરાક બાજુ પર રાખી શકે ને, વાય શુડ આઈ ચેન્જ ઓલવેઝ, એ થોડો અહંકાર બાજુ પર રાખીએ ને અને આપણા એટીટ્યુડમાં ચેન્જ લાવે તો આપણો મોક્ષ તો નિશ્ચિત છે. મહાવીરે તે વખતે મને ન્યુયોર્કમાં જ એક વ્યક્તિ કીધું કે જો પેલા લોકો અમારી સાથે આમ કરે છે અને આમ કરે છે. મેં કીધું એ ચંડકૌશિક જેવો બને તો શું થઈ ગયું? તું મહાવીર જેવો બન, તું મહાવીર જેવો બન. જો મહાવીર એમ વિચારતે કે આ ચંડકૌશિક આમ ના કરવું જોઈએ ને આમ કરવું જોઈએ અને મારે એને સમજાવવું જોઈએ, આવું કર્યું કે પોતે સંભાવમાં રહ્યા તો પોતાનું મોક્ષ તો બુક કરી નાખ્યો અને અત્યારના તો મોક્ષમાં બિરાજમાન છે. તો તું તારું નક્કી કર, તારું કર્તવ્ય શું છે. સીધું એક જ મંત્ર, સેટલ ડાઉન. પોતાને જ કહેવાનું સેટલ ડાઉન. એટલા બધા સંકલ્પ વિકલ્પ કરે છે અને યુ હેવ ટુ ચાર્જ યોર સેલ્ફ. 9:15 થયા છે અને મનમાં સંકલ્પ વિકલ્પ ચાલતા હોય, તમારે પોતાને જ કહેવાનું આઈ એમ ગિવિંગ યુ 5 minutes, સ્ટોપ ઇટ, સેટલ ડાઉન. સેટલ શબ્દ તમે ખ્યાલ છે ને, આમ ધંધામાં સેટલ થવું, લગ્ન જીવનમાં સેટલ થવું, એમ આત્મામાં પણ સેટલ થવાનું હોય. એટલે તમારે 5 મિનિટ આપવાનું, 5 મિનિટમાં સેટલ થઈ જાય. ઘટના બની છે ઇવન આઈ નો, અને ઘટનાના કારણે સંકલ્પ વિકલ્પ થઈ શકે, દેટ ઇવન આઈ અન્ડરસ્ટેન્ડ. પણ સાધકને આ શોભે નહીં. 5 મિનિટ તમારી જાતને આપવાની, કારણ કે હજી આપણે એટલો પુરુષાર્થ ઉપાડી શકીએ ને, તો ગીવ યોરસેલ્ફ 5 minutes. 5 મિનિટ પછી એક મિનિટના $5 લાગશે. 5 મિનિટ ફ્રી, પછી 1 મિનિટ બી સંકલ્પ વિકલ્પ ચાલ્યા $5, 2 મિનિટ ચાલ્યા 3 મિનિટ, એમ હજી ઘણા આગળ. મેડને આપવા નથી અને પોતાને આવી પૈસા વેસ્ટ કરવા છે. સી, ફાઇલ બંધ કરીને મૂકી દેવાની બાજુ પર. હું દમનની વાત નથી કરતો, હું સપ્રેશનની વાત નથી કરતો. પૂરી સમજણ સાથે સ્વીકારનું ઓપ્શન ગ્રહણ કરો. સી, ધીસ ઇઝ, we have to bring a shift in our consciousness, a shift in our thinking, a shift in our attitude. Shift in activity બને છે. Saturday night you didn't go somewhere else, you came here.
So there was a shift in your activity. પણ till there is a shift in your attitude, એ ના હોય ત્યાં સુધી મોક્ષ માર્ગે કઈ રીતે આગળ. મદ્રાસનું નામ ચેન્નાઈ પાડી દીધું, ખાલી નામ બદલ્યું, નગર તો એનું એ જ છે ને. કલકત્તાનું કોલકાતા થઈ ગયું, બોમ્બેનું મુંબઈ થઈ ગયું, પણ નગર તો એનું એ છે. એમ તમે પણ કંઈક મુમુક્ષુનું નામ લઈ લીધું, પણ જો તમે જેવા છો તેવા જ રહો તો કઈ રીતે ધર્મ પરિણમે? આ મહાવીરનો માર્ગ ના હોઈ શકે. મહાવીરનો માર્ગ તો એવું હોય, એવું કામ થવું જોઈએ ધર્મ દ્વારા, ધર્મ ધ્યાન દ્વારા, કે જેનાથી ચિત્તના સંકલ્પ વિકલ્પો મંદ 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 થઈ નાશ પામે. સો શિફ્ટ ન્યૂ એનાલિસિસ નાવ. કોઈ તમારું અપમાન કરે એટલે અત્યાર સુધી તમારો અહંકાર કેવો ક્રોધ રૂપે બહાર આવતો. હવે તમે તમારા પોતાની જાતને પૂછો, આમાં ગુનેગાર કોણ? આમાં ગુનેગાર કોણ? તમારો અહંકાર કહેશે ઓબ્વિયસલી એ જ ને, એ મારું અપમાન કરે છે. તો કે ના, ભોગવે તેની ભૂલ, જે ભોગવે તેની જ ભૂલ. એ અપમાન કરે છે, કોઈ પૂર્વનો અકાઉન્ટ ક્લોઝ કરી રહ્યો છે. તો આ મારી પૂર્વની ભૂલ અત્યારના ઉદયમાં આવી છે. પણ એક ક્રિકેટર પવેલિયનમાં ગયો, પિચ પર ગયો, થોડા ટાઈમમાં પાછો આવ્યો. બીજા વ્યક્તિએ પૂછ્યું, કેમ તું પાછો આવી ગયો? તો ગયો ત્યાં રમવા માટે, તું પાછો કેમ આવ્યો? તો કે અમ્પાયરે આંગળી આમ ઊંચી કરીને એટલે બહાર આવવું પડે. હવે અમ્પાયરે આંગળી ઊંચી કરી એટલે તને બહાર આવવું પડ્યું, કે તું આઉટ થઈ ગયો એટલે તું બહાર આવ્યો? તો આઉટ થયો એટલે અમ્પાયરે આંગળી ઊંચી કરી, અને આંગળી ઊંચી થઈ એટલે એને પવેલિયનની બહાર જવાનું થયું. વાત બરાબર છે. સ્ટીલ આપણે પેલું મેં ભૂલ કરી આટલું દેખાતું નથી. એનું કારણ શું છે ખબર બેન? તમે ભૂલ કરી ત્યારે તમે બ્લુ ડ્રેસમાં હતા, અને જ્યારે ભૂલના પરિણામ ભોગવો છે ને ત્યારે તમે વ્હાઈટ ડ્રેસમાં છે. એટલે તમને લાગ્યું પણ મેં આ ડ્રેસમાં કોઈ ભૂલ જ નથી કરી. તેમ તમે કોઈક બીજા ભાવમાં ભૂલ કરી હતી, અને આ ભાવમાં એનો ઉદય આવ્યો છે, અને આ ભાવમાં તમને યાદ નથી કે તમે આવું શું કર્યું. એટલે તમને લાગે છે કે મારી સાથે અન્યાય થાય છે, કોઈ મને દુઃખી કરે છે. હજી તો કર્મના સિદ્ધાંતની ઉપર દ્રવ્ય સ્વતંત્રતાના સિદ્ધાંતો છે, જેની વાત તો આજે આપણે કરવી નથી. કર્મ સિદ્ધાંત સુધીને જ વાત કરીએ છીએ. પણ જો આ કર્મ સિદ્ધાંતોનું જ્ઞાન હોય, અને માત્ર જ્ઞાન નહીં, પ્રસંગે એનું ભાન પણ રહે, અવેરનેસ પણ રહે, તો તમારું ચિત્ત સંકલ્પ વિકલ્પ રહિત બનતા વાર ન લાગે. આ મહાવીરનો માર્ગ છે. આમાં આત્મહિત રહેલું છે. તેથી જ્ઞાની કે છે કે જેટલું બને જેમ બને. એક માણસ પીઝા હટમાં ગયો અને એક મોટો પીઝા મંગાવ્યો, બહુ ભૂખ્યો હશે, બહુ બધું ટોપિંગ આ તે બધું કરીને બહુ મસ્ત બનાવ્યો, અને ટેબલ બેઠા બેઠા ધર્મની વાતો કર્યા કરે. પીઝા ચબાવતો જાય અને ધર્મની વાતો કરતો જાય. તો પેલા બિલિંગ કાઉન્ટર ઉપર જે બેઠો હતો ને આ સાંભળ્યા કરે. થોડો થાકી બી ગયો, કારણ કે ખાતો જાય ને અડધો સત્સંગ, આજનો અડધો સત્સંગ કહી દીધો એને, સામેવાળો જે હશે તે બી. પછી જયારે પૈસા ચૂકવવા જાય છે તો એને 500 રૂપિયાની નોટ આપી. હવે પીઝા કે 500 રૂપિયાનો નહોતો, હું ઇન્ડિયાની વાત કરું છું. હા, તો 500 રૂપિયાનો નહોતો, અને પેલો કંઈક ચેન્જ પાછો આપવાની કંઈ દાનત દેખાડતો નહોતો. એટલે કીધું કે પેલા એ પૂછ્યું, ડોન્ટ યુ હેવ ટુ ગીવ મી સમ ચેન્જ? તો કે યોર ગુરુજી સેડ નો, ચેન્જ શુડ કમ ફ્રોમ વિધિન. Change should come from within. If it does not come from within, then it is just suppression. તમારામાં ગટ્સ નથી, અને ગ્રેટનેસ બી નથી. ક્ષમા કરવાની ગ્રેટનેસ બી નથી, અને સામે જવાબ આપવાના ગટ્સ બી નથી. તો બધું સપ્રેસ થશે. આ સપ્રેશનની વાત નથી. સબલાઇમ, ડિઝોલ્વ ઇટ. સાચી સમજણથી તમારા આ ભાવને શાંત કરી દેવાના છે. દબાવવાની વાત નથી. દબાવેલું તો પાછું બધું નીકળશે પાછું. શાંત થવાની વાત છે. તો જ્ઞાની કહે છે કે સાધકની દ્રષ્ટિ તે છે કે જેને આખું જગત નિર્દોષ ભાસે. સાધક તે છે કે જે સંઘર્ષ અને સ્વીકારમાં સ્વીકારનું ઓપ્શન લે, સંઘર્ષનું ઓપ્શન ના લે, કશાયનું ક્લેશનું ઓપ્શન ના લે, પણ એક્સેપ્ટન્સનો ઉપયોગ. અને ધીસ અ બ્યુટિફુલ ટેકનિક હિયર. થંબ, ઇન્ડેક્સ ફિંગર, એ બે દ્વારા એક બ્રેકેટ બનાવવાનું, અને આસ્ક યોર સેલ્ફ, કેન યુ એક્સેપ્ટ ધીસ મચ?
Only this much can you accept? Today that lady told you something. Can you accept this much? Mahavir could accept everything. You are also mini Mahavir only. Can you accept this much? And your mind will say, okay, આજનું આટલું accept હું કરી દઈશ. આમ કરતા 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 આગળ વધો. ટોટલ સ્વીકાર ભાવ તમે ના પ્રાપ્ત કરી શકો, પણ ઇન્સિડન્ટ વાઇઝ જાઓ તમે. Can you accept this much? Can you accept today's incident? Can you accept this much? અને એમ કરતા કરતા you realize કે you have learned the technique of acceptance. પણ ઈગો ને એક્સપેક્ટેશન ઘટાડશો તો ઈગો ને એક્સપેક્ટેશન જેટલા વધારે એટલું એક્સેપ્ટ કરવું ડિફિકલ્ટ, અને એક્સેપ્ટ કરવું જેટલું ડિફિકલ્ટ એટલા સંકલ્પ વિકલ્પ થયા જ કરશે. તેથી જ્ઞાનીઓ કહે છે કે ટેવ બદલો. જે તમે રેકોર્ડ કરશો એ તમારે સાંભળવાનું છે. અત્યાર સુધી તમે જે સાંભળી રહ્યા તમારું જૂનું રેકોર્ડિંગ છે, જૂનું જે તમારી સમજણ હતી. હવે જ્ઞાની દ્વારા પ્રાપ્ત થયેલી સમજણને રેકોર્ડ કરો. થોડા ટાઈમમાં તમારા જીવનને સુંદર થતા જુઓ. તમારા કર્મોમાં ફેરફાર ન બી પડે, પણ ધર્મના કારણે તમારી મનોસ્થિતિમાં જે ફેર પડશે એના કારણે તમે શાંતિનો અનુભવ કરી શકશો. એક વખતે એક મહેમાન આવવાના હતા, તો એના માટે એક પ્રોગ્રામ બનાવ્યો તો નાનકડો પ્રોગ્રામ, અને એની પ્રેક્ટિસ ચાલતી હતી અને ફાઇનલી ડ્રેસ રિહર્સલ ચાલતું હતું. ને હવે 2 દિવસની અંદર તો એ પ્રોગ્રામનું ફાઇનલ પરફોર્મન્સ છે. એટલે બધા બહેનો એક ગરબો બનાવ્યો હતો. એક તો બહેનો અને પાછી બહેનો અને સાથે મળીને એ લોકો એક ગરબો બનાવ્યો હતો. બધી જ ચીજ ઉપર ક્વેશ્ચન માર્ક થાય, પણ ગરબો બનાવ્યો. એ ગરબાની એ લોકો પ્રેક્ટિસ કરતા હતા. હવે 2 દિવસમાં તો પરફોર્મન્સ છે, એટલે બીજી બાજુ બધું સ્ટેજ સેટઅપ બધું થતું હતું. તો એક સીડી ઉપર એક જણ ચડીને હથોડીથી એક ખીલી અંદર નાખતો હતો. એનું ટાક 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 અવાજ આવતો. તો આ બહેનોમાં જે હેડ બહેન હોય ને એનો ઓલવેઝ પાવર બહુ ઊંચો હોય, ટેમ્પર બહુ એવું. અને આમ બી જે ઓર્ગેનાઇઝર એને તો થોડો તો રાખવું પડે ને, તો બધું તો એને છે ને એટલું બધું ડિસ્ટર્બન્સ લાગે આ અવાજનું, એનો ગુસ્સો આવ્યો. એને તો કે ત્યાં જઈને કહું એને કે આ તારું ઠોક 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 બંધ કરે ને તો અમે સરખી કામ અમારું ગરબો અમારી પ્રેક્ટિસ કરી શકીએ. તો ગુસ્સામાં પેલા કાર્પેન્ટર પાસે જાય છે અને હજી બોલવા જાય ત્યાં કાર્પેન્ટર સામેથી કે બેન તમે લોકો કરો, મને કાંઈ ડિસ્ટર્બ નથી થતું. તમે તમારું કામ કરો, મારા કામમાં કાંઈ તમારું ડિસ્ટર્બ નથી. પેલા બેન ચૂપચાપ આવી ગયા પાછા કે અમારો ગરબો એને ડિસ્ટર્બ નથી થતું, તો એનું ઠોક ઠોક કેમ મને ડિસ્ટર્બ થવું જોઈએ. જરાક શિફ્ટ ઇન યોર થિંકિંગ, ઇન યોર એટીટ્યુડ, અને મનમાં તમે બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. તમારે બહારમાં કોઈ કર્મની મહેરબાની પર રહેવાની જરૂર નથી. કર્મ રસ્તો આપે તો ને કર્મ સારા થાય તો પ્રતીક્ષા કરવાની જરૂર. મનમાં થોડો ફેરફાર 2 + 2 = 5 જે હતું એને બદલે ઇરેઝ કરીને 2 + 2 = 4 કરી નાખો, શાંત થઈ જશે. બસ આટલું જ કામ કરવાનું છે કે દરેક ઘટનાને આપણે દુર્ઘટના બનાવી દીધી છે આપણા વિચારોના કારણે. જસ્ટ એન ઇન્સિડન્ટ, વી મેડ ઇટ એન એક્સિડન્ટ. દરેક ઘટનાને દુર્ઘટના રોંગ થિંકિંગના કારણે. હવે સમ્યક દર્શનથી, હવે સાચી દ્રષ્ટિથી ચિંતન એવું કરવું કે જેથી બધું જ સવલું થાય. અને આ કરવામાં આપણે સ્વતંત્ર છે. કર્મમાં આપણે સ્વતંત્ર નથી, પણ આપણા મનના વિચારો બદલવામાં આપણે સ્વતંત્ર છે. છેલ્લે એક વાત કરીને પૂરી કરું કે એક ગામમાં એક સંત પધારેલા હતા, અને સંત માટે એવી વાત થતી હતી કે એ તો અંતર્યામી છે, એ તો બધું જાણે, એ અવધિ જ્ઞાની હશે, એવી વાત થતી હશે કે અવધિ જ્ઞાની છે. એટલે એક માણસને શંકા થઈ કે ચલો હું એની પરીક્ષા કરું. ઠંડીનો ટાઈમ, કોટ બોટ પહેરીને આવ્યો અને એના ખિસ્સામાં એક નાનકડું પક્ષી એને પકડ્યું અને ખિસ્સામાં મૂક્યું. હજી જીવતું છે, પણ એની ડોક ઉપર એનો હાથ છે. એ કે હું સંતને જઈને પૂછીશ, મોટો અવધિ જ્ઞાની છે, ભવિષ્ય જાણે છે, અંતર્યામી છે, તો પૂછીશ કે મારા ખિસ્સામાં જે પક્ષી છે એ જીવિત છે કે મરેલું છે? જીવિત છે એ જીવતું છે કે મરેલું છે? જો એ જીવતું બોલે ને તો તરત જ એની ડોક દબાવી દઈશ અને કહીશ કે જો આ તો મરેલું છે, તમે તો કીધું જીવિત છે. અને મરેલું કે તો પક્ષીને બહાર કાઢીને કહીશ કે તમે જૂઠું બોલ્યા, આ તો જીવિત છે. એમને કોઈ પણ પ્રકારે ખોટા પાડવા,
એટલે એના ગળા ઉપર જ, પક્ષીના ગળા ઉપર જ એનો હાથ છે. અને પેલા સંતને પૂછે કે મારા ખિસ્સામાં જે પક્ષી છે એ જીવિત છે કે મૃત છે, જીવતું છે કે મરેલું છે? સંતને ખબર પડી ગઈ આખી સિચ્યુએશન. એને કીધું કે એનું જીવન મરણ તારા હાથમાં છે. આટલું કહી દીધું. અને હવે સુખ ને શાંતિ તારા હાથમાં છે, એમ જ્ઞાની કહે છે. આટલું સમજણ આપી દીધી. જેના ગમોની વાત જે શ્રીમદજીએ સરળ ભાષામાં કરી, એ પત્રના રેફરન્સથી આખી આ વાત કરી. હવે તારું સુખ દુઃખ તારા હાથમાં છે. સૌલું ચિંતન રાખ અને બધું જ સૌલું થશે. સર્વજીવ મહાવીરના માર્ગે આગળ વધી ચિત્તને સંકલ્પ વિકલ્પ રહિત કરી અનંત સુખના ભોગતા બને, એ મંગલ ભાવના સાથે.